નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર શહેરના વેપારીઓ દ્વારા વિવિધ સમસ્યાઓને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। લખતરની મુખ્ય બજાર સહિત શહેરના અનેક વિસ્તારોની અંદર છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને લખતરની મુખ્ય બજારની અંદર વારંવાર વાસ્મો યોજના દ્વારા નાખવામાં આવેલ પાણીની લાઈનો લીકેજ થવી, ગટર ઉભરાવી, મુખ્ય બજારની અંદર યોગ્ય સાફ સફાઈ નહીં કરાતી, જાહેર શૌચાલયની અંદર યોગ્ય સાફ સફાઈ કરવી, મુખ્ય બજારની અંદર પેવર બ્લોક નાખ્યા પછી અનેક જગ્યાએ ખોદકામ કરી યોગ્ય રીતે સમારકામ નહીં કરાતા હોવાની અનેક સમસ્યાઓથી વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેમાં આજરોજ લખતર શહેરની મુખ્ય બજારના વેપારીઓ દ્વારા લખતર મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા, જેમાં ઉઠતી ફરિયાદો મુજબ લખતરની મુખ્ય બજારમાં છાસવારે વાસ્મોની લીકેજ લાઇનથી પાણી રોડ ઉપર રેલમછેલ થતાં વેપારીઓ તેમજ ગ્રાહકોને પડતી હાલાકી, મુખ્ય બજારની અંદર પેવર બ્લોક નાખ્યા પછી વાસ્મોની લીકેજ લાઇનોનું રિપેરિંગ કામ, ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન આડેધડ ખોદકામ કરીને યોગ્ય રીતે સમારકામ કરવામાં નહીં આવતા, જેના કારણે હાલમાં પાણી રેલમછેલ થતાં કાદવ કિચડ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે મુખ્ય બજારની અંદર વેપારીઓ, રાહદારીઓ, વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જ્યારે લખતરના ઉગમણા દરવાજા નજીક અને સર જે હાઈસ્કૂલ સામે આવેલ જાહેર શૌચાલયની અંદર પણ યોગ્ય સાફસફાઈ નહીં કરાતી હોવાની વેપારીઓ દ્વારા રાવ ઉઠી હતી, જે જાહેર શૌચાલયની અંદર દારૂની કોથળીઓ અને દુર્ગંધ અને ગંદકીના કારણે વેપારીઓ, રાહદારીઓ, મહિલાઓ, ગ્રામજનોને ખુલ્લામાં શૌચાક્રિયા કરવાની ફરજ પડી રહી છે, જે શરમજનક કહેવાય, જેથી લાગતા વળગતા તંત્ર દ્વારા ઉપરની ફરિયાદો અન્વયે વહેલી તકે યોગ્ય નિરાકરણ કરીને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી વેપારીઓ અને રાહદારીઓ અને ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।